શહેર કોંગ્રેસે 129 વર્ષની ઉજવણીના ભાગરૂપે લકડી પુલ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવી ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ કર્યો હતો। દેશની આઝાદીથી લઈ અત્યાર સુધીની 128 વર્ષનું સફળ શાસન બાદ 129મા વર્ષમાં આજે કોંગ્રેસે પ્રવેશ કર્યો છે। ત્યારે દાંડિયા બજાર લકડી પુલ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, વિપક્ષના ચંદ્રકાંત ભથ્થુ, પૂર્વ મેયર હેમચંદ્ર બોચરે સહિત કાઉન્સિલરો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શહેર પ્રમુખે કોંગ્રેસ ધ્વજ ફરકાવી સલામી આપી હતી। જ્યારે ધ્વજવંદન બાદ પેંડા દ્વારા હોદ્દેદારો કાર્યકરોનું મોં મીઠું કરાવ્યું હતું। સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આજે જન્મદિવસ છે। 128 વર્ષ પૂરા કરીને 129મા વર્ષમાં પ્રવેશ। સૌ કોંગ્રેસી કાર્યકરો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપી ભારત દેશના વિકાસ કરવાનો સંકલ્પ કર્યો છે। કોંગ્રેસ પક્ષ રાજકીય હેતુ માટે નહીં, પરંતુ આઝાદીના આંદોલન સાથે લોકોના વિકાસ, લોકો માટે સમાનતા, લોકો સારી રીતે જીવે એ માટે જેની સ્થાપના કરેલી અમે ગૌરવ અનુભવીએ છીએ કે આટલા મોટા રાજકીય પક્ષના સૈનિક છીએ। આજે ખૂબ કાર્યક્રમો દ્વારા કોંગ્રેસ પક્ષ ઉજવશે। 3 દિવસ સુધી કોંગ્રેસ પક્ષની ઓફિસ પર રોશની, આજે કારોબારી સભા, આવતીકાલે તમામ વોર્ડની કારોબારી સભા અને પરમ દિવસે વડોદરા કોંગ્રેસ દ્વારા યુપીએ સરકારની સિદ્ધિઓ માટેની રેલી કાઢવામાં આવશે।